બપોરના વાગ્યા 4 મારે કેવી છે એક વાત બોલો કેવી ગજબની વાત છે અલા મારા મોણા આવ્યો નથી કીધું તું બીજા પેલા બાજુવાળા ક્ષેત્રે જા અડધી ડુંગળી કાલ લાવજે ને અડધી ડુંગળી આજ લાવજે હા હા પાકડી નથી રહેતી શું કરું આ મોણા ચારે આવશે હવે કાઠું કોમ છે એક તો દાડો ગરમી વધતી જાય છે ને આ મોણા ડુંગળી નથી આવ્યો આવ્યો અલ્યા પણ હા ચારે તને કીધું ચારે આવ્યો હા ડુંગળી લઈને આવ્યો હું શું લાવ્યા ડુંગળી અલ્યા મેં તને અડધી ડુંગળી આજે લાવવાનું કીધું અડધી ડુંગળી કાલ લાવજે અરે એ તો લાવ્યો તાન અડધી કાલ લઈને આવ્યો અડધી કાલ લેતા આવ્યો અલ્યા આમાં અડધી નતું કીધું મેં તને તમે એ તો કીધું તાન એટલે હું એ લઈને આવ્યો શું કરીશ આ મોણા હું કરીશ મોણા એ માથે પડ્યો છે સારું હવે હું જઉં છું ખેતરે અને લઈ આવું અને શું કહું હા ત્યાં ધનોબા અને મણોબા મળ્યા હતા મને ચમ હું તમને એક વસ્તુ આલું લેતા જો તમે પણ શેના માટે લઈને જો એ તમને બોલાયા છે શી ખબર મને સારું જા તું હવે સુધર થોડો સુધર હો હું લઈને આવું શું લેવા જાય છે મારો ઓછો મોણા કોઈ કોમનો નથી જે મંગાવેલ આવતો નહીં બીજાના ટોપા કરવા જાય છે એટલે આ ગોડો શું કરવા જોઈએ હા લો શું લો આ 9 રાયના દોણા હા ધનાબા હા. અને મનાબાએ મંગાયા હતા તમને લઈને બોલાયા છે એટલે પણ એના પાસે રાઈ ના દોણા નથી રાઈ મારા જોડે મંગાઈ પણ રાયના દોણા 9 વાર છે શું વાંધો છે સારું મારી વાત ભાઈ પેલા ખેતરમાં જઈને ડુંગળી લેતો આવજે ને તાળું મારીને જાજે હો મારીને જવું ઉવે હો સારું હું જઈને આવું તાર હવે તો રાય આલી છે જાવું તો પડશે ને મારે તાળું મારીને જાય છે તો કોને મારીને જઉં હું મણા એલકે તો સરપંચમાં ફોર્મ ભરાવું મારે હે ઓવે શું કરું સરપંચનો ફોર્મ ભરાય આ ભોય બેઠા એના કરતા બોકડામાં ના બેહો ઘેર તો પેલા ખાટલાના ઠેકોના નહીં પેલા ઘેર તો ખાટલા હમા કરાવો પછી બાર બોકડા લગાવજો એ તો કહો હતો ને પેલો આવ્યો છે એમ ના હજી એના માણસને આપણે કીધું તું તોય શી ખબર હવે મૂર્ખો ચાર આવશે અલા ધણા ને મણા તમે ચોમ હોય બેઠા છો તમે તો બહુ વાર કરી શું બહુ વાર કરી પેલા ગોડા રાયના 9 દોણા મિલ્યા છે બાફ્યું પેલા બટાકુ બાફ્યું એમ કીધું તું કે નવરાઈ લઈને આવજો બેહવા અલ્યા મને કે 9 દોણા લેતા જો ધણા ને મણા મંગાવ્યો છે શું કરો 9 દોણા તમારી નજર ઉતારો મી આ માણસ તમને આ કોઈ નહીં રહેવા દે તમારે સાચી વાત છે એટલું હેરાન કરે છે મેં શું કહું શું કરીને આવે છે કોઈ ખબર પડતી નથી ગોડો લાગે છે તે ગોડો ખૂબ હેરાન કરે છે એ અમીરા ચલો ગગો ગોડો લાય ઓમાય ગોડા હા વાહ બોલો ઓમાય ઘરે લોક મારી સાવી લાય તાળું મારી દે તાળું તો મારીને આવ્યો હું સાવી જેને તાળું મારવાનું કીધું ઓય તો એક છોકરો નાનું રોતું જાતું તો ઓછું રોતું હતું તો મેં સૂટ ટુ ડમસમ દીધો એટલે બહુ જોરદાર રોયું એટલે કોના ઝઘડા લાવી તું ઘરે ચાવી લાય એમ કીધું લોક તાળું ઘરે મારવાનું કીધું તું કોઈ મારી ના આવ્યો દરવાજે લોક મારવાનું કીધું છે તાળું તને શું કરવાનું આને આ તો તારા જીવનને તાળું મરાઈ દે કોક કરવાનું કાઢો કોમ તું જા ખેતરમાં જા હવે હું જઉં હવે હું જઉં હો હવે મારે શું કરવાનું કરવું તો પડશે ઘરે જઈને મારે ઝઘડા છે આ તો જે થાય સારું થાય છે અમે ગામમાં કોઈને પોકવા નહીં દેતા એના કર્મમાં લખેલા જ છે આવા ઓના ઘણા લોકોને છેતર્યા છે શું થયું ચમા ઉતરેલી ઘડી જેવું મોઢું કર્યું હે નહીં કેવા જેવું કાઠું છે ના કેવું કોઈ ના બોપળ હવે ના કેવું હોય તો કોઈ નહીં તું એ ખૂબ મોન માગે ઘરનો છે એટલે કહું છું પેલું મારા કાકાએ મને 5000 રૂપિયા આલ્યા હતા એમ બોરનું લાઇટ બિલ આવ્યું હતું વાહ તો કે બટી ભરતો આવી હું થોડો હોશિયાર એટલે મેં કીધું 5 ના 10 કરું હા નો છે પેલા ગેમમાં તો 10 તો ના થયા પણ રાહા તાળ થઈ ગયું
હવે કોને કીધું તું ઓનલાઈન ગેમ રમવાનું ખબર તો પડતી નહીં ગત્તુંય. હવે ચોથી લઈને હાલશો બાપાને 5000 રૂપિયા? તો હું એ જ વિચારું કે હું 5000 નહીં હાલું તો પગના તળિયા અને નળિયા અને બધું પીસડા થઈ જવાનું તો છે. તારો બાપા તને કૂટી નાખવાનો હોય એટલે તું ઘરે નહીં જતો હોય ને? રોમાયણ એ છે. હવે વાયન બેઠો શું કરું યાર? વિચારું કોઈ રસ્તો મળે તો મેળ પડે. એ અમીરબાને વાત તો કર, હાલશે અમીરબા પૈસા. જેવા માણસનું નામ લીધું એટલે આ મરતા હોય ને પોણે પીવડાવવા ના આવે. એટલે હાલી ચમ ના હાલી? ના 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 મને તો વિશ્વાસ નહીં. મારા પાસે એક આઈડિયા હે. ઓમે સમજી ગયો? હેડ. મેળ પડશે. અરે પડશે હેડ. અરે હેડ ઉતવાળો હેડ એમ કહું. ઉતવાળો હેડ. મારો ઓછો તાળું મારીને આવ્યો છે, સમાધાન થઈ જાય તો સારું છે. બોલાય છે ખરી. આ ગોડાને મારે કોક કરવું તો પડશે. પણ મારી વાત તો તારી વાત અમીરબા તમે આગળ રહેજો, તમે બસમાં ના આવતા. પણ મારું તારી મસ્તી ઉભરે તારી મસ્તી નહીં કરું. અમીરબાની મસ્તી કરું. તો તાર કરવી હોય તો કર, હું શું કર ના પાડું ભાઈ? બરાબર? જો એમાં કેવું છે કે આ તો અમીરબા જો છે કે નહીં? છે અમીરબા મારી વાત ઓપડો તો ખાલી મસ્તી અમે બે મસ્તી કરી. હવે તમારી જોડે મસ્તી નહીં કરવાની. અમીરબા હું તો કરી નાખું તમારું શું કરતો? એટલે પણ શેના માટે મસ્તી કરે છે? હુરસડ્યું મસ્તી કરવાનું. હુરસડ્યું એટલે અલ્યા કોક કર કે આનું કોક કર કે યાર. અમીરબા એ તો મારા જોડે થોડી મસ્તી કરે, હું શું કરતો કોઈ? મારી કમર, ઓ બાપા, કમર ભાજી પડી. અમીરબા તમે કેવા માણસ છો? આટલી ઘણા તો તમારી જગ્યાએ હું હોય ને એક જ ધોકે ટોટીઓ ભાજી નાખું. અલ્યા એ તું તાકાત છે. તારી તાકાત છે કે તો મારી બી તાકાત છે. એ અમીરબા શું કર્યું તમે? એ દસું અલ્યા મેં તો પગમાં માર્યું એના. એ દસું વાહ તો બે બંધ થઈ ગયો. અલ્યા પણ મેં હવે પગમાં માર્યું છે. એ દસું હા હે હવે શું હવે? એ આને તમે ચેવું માર્યું હતો? કુવામાં નહીં જતો રહ્યો? એનું માથામાં મારે તો કોમમ પગમાં ના જાય. પગમાં તમે મારી ને પગની નસો મગજમાં હોય ને મગજની નસો પગમાં હોય. તારે ભરાવાના ધંધા છે. એ તારું કોમ છે આજે. એ દસું એ ઉઠ લે. જો ઉઠી ગયો ને, ઉઠ્યો ને તો પછી પણ આવું મરાય? નાટકડો છે, નાટકડો. શું થયું? શું થયું લ્યા? તમે કોણ? અલ્યા હું હસું. લા તો મને ઓળખતોય નહીં. તમે કોણ? એટલે ઓળખતો નથી મને તું. અમીરબા. આ તમે ધોકો મારે ને એટલે જ એની યાદ શક્તિ જતી રહી. આની યાદ શક્તિ આ પગમાં એની નસમાં લાગ્યું ને મગજ જતું રહેવાનું. એટલે પણ પગમાં માર્યું કોઈ ખબર ના પડે મને મને. કીધું તો ખરી કે પગની નસો મગજમાં હોય ને મગજની નસો પગમાં હોય. આ પગમાં તમે માર્યું એટલે યાદ શક્તિ ભૂલી ગઈ. હવે મારે મને દવાખાને લઈ જવું પડશે. લાવો પૈસા. અરે પણ હું છે ને પૈસા આલું. તમે આયા મારા ઘરે, હું થોડી ઇન્દ્ર મારા જોડે આવ્યો તો. મારે એ બધું ના જોડવાનું હોય. તમે માર્યું કેવું અને મેં તો ભાઈ તો કોઈ નહીં. હું મારે તો પોલીસ લેવા સ્ટેશન દેવા. જઉં છું કેસ કરવા માટે. એ તમે બે જણા બખાડો મત કરો. મારું માથું દુખે. હું બેહવા દો મને. એટલે તું મને ઓળખતો નહીં? હું હસું. આ અમીરબા. ઓળખે પડી? હા અમીરબા, તમે કોણ? ના ઓળખે એ ભૂલી ગયો છે બધું. તમે કોણ છો? યાદ ચમ શક્તિ મગજ ભૂલી ગયો ખોટ? એ રહી. તો લઈ જા તું અહીંયાથી લઈ હું તો જા. કેસ કરું ભાઈ. આવી તો થોડું ચાલે. મારા ભાઈબંધને તમે આવી તો માર્યું એની યાદ શક્તિ જ જતી રહી. ઓ માય બૂમો મત પાડ, બૂમો મત પાડ. આજુબાજુના પણ મને તો મારો હ. મારી વાત હવે બૂમો ના પાડતો. હવે આ જે થઈ ગયું થઈ ગયું. લે બસ 5000 થી શું થાય? 5000 તો ખાલી પગની દવા થાય તો મગજની દવા નહીં કરાવવી પડે. આ 15 લાવો બીજા 5000. 15,000 હતા, 10,000 રૂપિયા છે ગોડા. 10 હારું. ઓવે જા. હવે બૂમો ના પાડતો ચૂપચાપ એને લઈ જઈ. હું પેલા ઓને દવાખાને લઈ જાઉં. તું જે કરવું કર, લઈ જા. એ હેડ જશું. હેડ. છે. એ હેડ હું લઈ જાઉં પણ છું. તું કોણ છે? એટલે હું બધું તને પરિચય હાલું. તું હેડ ને હાલ. હે શું? હા અમીર બાબુ લઈ જાઉં દવાખાને. ચિંતા ના લે, કરતા. લે પકડ. લે નોમ ના આવવું જોઈએ ઈ ગોમ તમારા જોડે રાખો ને કે વળી કોક મારશે ઓને. જોયું કેવો આઈડિયા વાપરી આપણે? મોની ગયો ભાઈ તો તને. તારે નીકળી જાય ને પેલા 5000 રૂપિયા. 5000 નું આપણે લાઈટ બિલ ભરશો અને 5000 વધી એના બાગલા પાડ લે. ના આઈડિયા મારી હતી. 5000 મારા ને 5000 લે તારા 5000 તારા ભાગના. આ 5000 મારા. તું તારા બાપા ના દેજે.
તો આજ આઈડિયા મેં ના આલી કેવો મસ્ત કામ થઈ ગયું એ આવું લઈને જાય ડુંગળી કેમ ડુંગળી મારા ભાઈ ખેતરમાં મને લેવા મળ્યો તો એવું છે એમ સારું એ જા જા ને જા ઉપર કોમ નહીં ભાઈ ડુંગળી લેવા મળ્યો મને ડુંગળી લઈને આવ્યો હું તો મારા બાના ખેતરમાંથી મારા બાએ મને ડુંગળી લેવા મળ્યો ખેતરમાંથી એ બામુ લાયો કશું તમારી માટે લાયો શું ડુંગળીઓ રે હવે લાયો શું લો ઉતરાવો થોડું હા ડુંગળી લાયો મારો ટેલો ડુંગળી લાયો હા બા થાચી ગયો ખેતરમાં હું થાચી ગયો બા હમણાં હું જાતો હતો ને ઓએ પેલા હસુ કાકા અને દસુ કાકા શું કાકા દસુ કાકા હા એને જોડે હતું નહીં કશું હા એટલે પાછો રિટર્ન આવ્યો તો મારા હા પૈસા ગણીશ પૈસા ગણતા હતા હા 2 જણા 2 જણ મારું શું ઉલ્લુ બનાવી ગયા મને હવે અહીંયાની વાત છે તારે એ વાતમાં બેઠા છે. વાતમાં બેઠા છે હા એ મારા ઓછા મને બનાવી આ જતા ડુંગળી રહ્યા. મેલું હું હોય તું ડુંગળી મેલ હું જઈને આવું છું મારા ઓછા મને ઉલ્લુ બનાવી ગયા એ આયો મી બાલા